રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરની સરકારી હોસ્પિટલ બહાર અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરાયું હતું। ધોરાજીના યુવાનોએ સરકારી હોસ્પિટલમાં રેડિયોલોજીસ્ટ, ડોક્ટર, જનરલ સર્જન, ઓર્થોપેડિક સર્જન, બાળ રોગના નિષ્ણાત ડોક્ટરની જગ્યા ભરવા માટે અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું। સરકારી હોસ્પિટલના મુખ્ય ગેટ પાસે બાળકોનું ઘોડિયું અને ખાલી ખુરશી પર વિવિધ પ્રકારના પોસ્ટર લગાવી નોંધાવ્યો છે વિરોધ। બાળ રોગના નિષ્ણાત ડોક્ટર, જનરલ સર્જન અને ઓર્થોપેડિક સર્જન અને જનરલ સર્જનની માંગ સાથે વિવિધ પોસ્ટરો સાથે વિરોધ પ્રદર્શન કરાયું હતું। સિવિલ હોસ્પિટલમાં કાયમી ધોરણે પૂરતા ડોક્ટર ન હોવાના કારણે દર્દીઓને હાલાકી ધોરાજી સહિત આસપાસના 18 ગામના લોકો પૂરતા ડોક્ટર ન હોવાને કારણે હાલાકી ભોગવી રહ્યા છે। કાયમી ડોક્ટર ન હોવાને કારણે સોનોગ્રાફી મશીન ધૂળ ખાઈ રહ્યા છે। કે સિંગર સાથે મતીન બાપુ સૈયદ, ધોરાજી। મારું નામ આજે આપના દ્વારા કઈ કાર્યક્રમ કરવામાં આવ્યો, શું કાર્યક્રમનો માંગ શું? આજ રોજ ધોરાજી શહેરના વિવિધ સામાજિક કાર્યકરો દ્વારા કોઈ રાજકીય વિરોધ નહીં, માત્ર ધોરાજી શહેરના પ્રાણ પ્રશ્નો છે કે ધોરાજી સરકારી હોસ્પિટલની અંદર બાળ રોગ નિષ્ણાત ડોક્ટર નથી છેલ્લા ઘણા સમયથી, જેની કારણે ધોરાજી શહેર અને ધોરાજી તાલુકાની પ્રજા ખૂબ તકલીફ વેઠી રહી હોય એવું અમે દેખાઈ રહ્યું છે। આ વિરોધ કોઈ રાજકીય વિરોધ નહીં, માત્ર તંત્ર અને સરકારને દંડવા નાનકડો અમારા દ્વારા પ્રયાસ કરવામાં આવ્યું છે। આજ રોજ સરકારી હોસ્પિટલની બહાર ખાલી ડોક્ટરની ખુરશી અને ખાલી ગોળીઓ દર્શાવી તંત્રના જવાબદાર અધિકારીઓને દંડવાનો પ્રયાસ કર્યો છે અને અમારી માંગણી એવી છે કે તાત્કાલિક ધોરણે બાળ રોગ નિષ્ણાત તબીબ તેમજ અનેક જે જગ્યાઓ ખાલી છે તેને તાત્કાલિક ધોરણે ભરવામાં આવે।